तो આપણે ક્યાં અટક્યા હતા? રેડિયો એક્ટિવ ડીકે કોઈ પણ દિશામાં થનારી ઘટના છે એ મેં સમજાવ્યું. કોઈ પણ દિશામાં રેડિયો એક્ટિવ જે ડીકે થાય છે કોઈ પણ દિશામાં થઈ શકે, એનું કોઈ ચોક્કસ દિશા હોતી નથી. ત્યારબાદ કોઈ ચોક્કસ પરમાણુ એ ડીકે કર્યું એ પ્રિડિક્ટ કરી શકતું નથી, એટલે કે આટલા બધા પરમાણુ છે એમાંથી આ ચોક્કસ ડીકે કરી બહાર આવતો જે બીટા કણ, ગામા કણ, આલ્ફા કણ એનું છે એવું નક્કી થઈ શકે નહીં. બરાબર. ચાલો, રધરફોર્ડ અને સોડીએ શું કીધું? ગ્રુપ ઓફ ન્યુક્લિયરમાંથી નીકળતા આલ્ફા, બીટા અને ગામા કણોનું સ્ટેટિસ્ટિકલ મોડેલ આપ્યું. સ્ટેટિસ્ટિકલ એટલે કે આંકડાશાસ્ત્ર મુજબ, કે ચોક્કસ સંખ્યા નહીં પરંતુ સ્ટેટિસ્ટિક હોય, આંકડાશાસ્ત્ર હોય એ પ્રમાણે એને વેલ્યુ આપી. તો એનું જે વેલ્યુ છે, ગણતરી કરવા માટેની જે ઇક્વેશન છે એ આ વ્યાખ્યા ઉપરથી થાય છે નક્કી. તો રેટ ઓફ ચેન્જ ઓફ ડીકે એટલે શું છે? રેટ ઓફ ડીકે એટલે કે થતું ડીકે એ કોને પ્રપોર્શનલ છે, એટલે કે કોને અનુસરે છે, કોને ચલનમાં છે? ઇઝ ડાયરેક્ટલી પ્રપોર્શનલ ટુ ધ નંબર ઓફ ન્યુક્લિયાઇડ ધેટ આર પ્રેઝન્ટ ઇન ન્યુક્લિયાઇડ. એટલે કે કોઈ એ કોને થતું ડીકે કોને પ્રપોર્શનલ છે, કોને ચલે છે? કે જે ન્યુક્લિયાઈ છે, પ્રેઝન્ટ છે, એની અંદર રહેલા ન્યુક્લિયસની સંખ્યા ઉપર આધારિત છે. અને કેવા ન્યુક્લિયસ એટલે કે કેવા પરમાણુ? કે જે હજી અનડીકે થયા, એટલે કે ડીકે થયા નથી, એના ઉપર આધારિત છે. બરાબર. અનડીકે પરમાણુ, બરાબર છે, એના ઉપર આધારિત છે. ચલો આગળ વધી, જો તો વિડીયો. ચલો હવે આપણે વાત કરીએ કે આ શું કહેવા માંગે છે, કે જે ડીકે થઈ ગયા છે ને એને સંખ્યામાં લેવાની નથી, કે જે ડીકે થવાના બાકી છે એ સંખ્યાને આપણે ગણવાની છે. જેમ કે આ એક N0 છે પરમાણુ, એમાંથી એક અમુક ડીકે થઈ ગયું, પછી રહ્યું N. પેલા N0 હતું, ઘણા બધા હતા, પછી N કે જે અનડીકેડ છે, એટલે કે ડીકે થયેલા નથી. એમાંથી જ તે ન્યુક્લિયાઇડ ડીકે થઈ શકશે. બરાબર છે. DN જેટલા, એટલે કે DN નાના DT સમયમાં મુક્ત થશે, ડીકે થશે. બરાબર. તો ડીકેનો રેટ શોધવો એટલે કે આ સ્ટેટિસ્ટિકલ આખું આંકડાશાસ્ત્ર છે. જો ડીકેનો રેટ જોવો હોય તો એકમ સમયમાં ન્યુક્લિયાઈમાંથી થતું ડીકે, કેવું? એકમ સમયમાં ન્યુક્લિયાઈમાંથી થતું ડીકે શું આપે? ડીકેનો રેટ આપે. એકમ સમયમાં મુક્ત થતા ન્યુક્લિયાઈમાંથી, પરમાણુમાંથી આલ્ફા, બીટા, ગામા કોઈ પણ ડીકે થતા હોય કણો, તો શું થશે? રેટ ઓફ ડીકે ઇઝ બરાબર એકમ સમયમાં મુક્ત થતા આલ્ફા, બીટા, ગામા, ડીટી સમયમાં મુક્ત થતા ડીએન. આ જો ડીટી શરીરમાં ડીએન કોમાંથી? કે જે અનડીકેડ છે, એટલે એમાંથી નીકળેલા નથી, એમાંથી જ તે ડીએન જેટલા મુક્ત થશે ડીટી સમયમાં. બરાબર છે. હવે અહીંયા માઇનસ નિશાની મૂકી છે, -dn/dt. શું કામ મૂકી છે? કેમ કે આ નેગેટિવ એટલે મૂકી છે કે આ ડીએન છે ને એ ડીએન, જો ડીએન છે ને શું ડીએન શું છે? તફાવત છે, એટલે કે અહીંયા કાંઈક મળશે. બરાબર છે. અહીંયા જે સંખ્યા મળશે એને માઇનસ આ કરીશ તો શું આવે? નેગેટિવ આવે ને, ઋણ આવે. અહીંયા જે વધશે પછી અનડીકેડ, અમુક ડીકે થઈ ગયા તો સંખ્યા આમાં ઘટતી જશે ધીરે ધીરે.
અનડીકેડ એટલે કે ડીકે થઈ ગયા હોય, બરાબર છે, તો એ તો પૂરું એની સંખ્યા પૂરી. પરંતુ જે ડીકે નથી થયા એની સંખ્યા ઓછી થતી જશે, બરાબર છે. તો એને માઇનસ આ કરું તો માઇનસ નિશાની આવે, આને માઇનસ આ કરું પણ તોય પણ માઇનસ નિશાની આવે. એટલે આ જે ડીએનની વેલ્યુ છે એ તમને નેગેટિવ મળે. એટલે આપણે અહીંયા નેગેટિવ નેગેટિવ પોઝિટિવ થઈ જાય એટલે આપણે માઇનસ ડીએન બાય ડીટી મૂકીએ છીએ, બરાબર છે. માઇનસ ડીએન બાય ડીટી એટલે કોઈ પણ કે વાય શું કામ, તો શું કરવાનું કે ચેન્જીસ છે એ નેગેટિવ આવે અને એને પોઝિટિવ કરવા આપણે માઇનસની નિશાની મૂકીએ છીએ. ચાલો, રેટ ઓફ ડીકે શેને પ્રપોર્શનલ છે? ડીએન બાય ડીટી. બરોબર. હવે જો આમાં મેં લખેલું છે કે ડીકે નો રેટ એ એકમ સમયમાં પસાર થતો ન્યુક્લિયર અને જે ડીકે થાય છે એ કોના ઉપર આધારિત છે? આ કે જે અનડીકેડ છે એના ઉપર. તો રેટ ઓફ ડીકે ઇઝ પ્રોપોર્શનલ ટુ અનડીકેડ પરમાણુ. તો શું થશે? માઇનસ ડીએન બાય ડીટી પ્રોપોર્શનલ ટુ એન થશે. જે વધી ગયેલા છે એમાંથી જ તે ડીકે થશે. તો માઇનસ ડીએન બાય ડીટી પ્રોપોર્શનલ ટુ એન. હવે જો આ પ્રોપોર્શનાલિટી મારે રિમૂવ કરવી છે તો માઇનસ ડીએન બાય ડીટી બરાબર લેમડા ઇન્ટુ એન. આ જે લેમડા છે એ શું છે? અચળાંક છે. અને જે અચળાંક કોના ઉપર આધારિત છે? કે જે મટીરિયલ ઉપર, કયો પરમાણુ છે એના ઉપર આધારિત છે લેમડાની વેલ્યુ, બરોબર છે. લેમડાની વેલ્યુ પરમાણુ ઉપર આધારિત છે. આ આપણું ઇક્વેશન માઇનસ ડીએન બાય ડીટી લેમડા ઇન્ટુ એન. એન શું છે? અનડીકેડ પરમાણુ, બરાબર છે. રેટ ઓફ ચેન્જ ઓફ કઈ રીતના હવે ડીકે થશે એ કેમાંથી થશે? જે બચી ગયેલા છે એમાંથી જ તે ડીકે થશે. અને આ એના પરમાણુ જે આપણે વસ્તુ લીધે છે એના ઉપર આધારિત છે. ચાલો આગળ વધીએ. રેડિયો એક્ટિવ ડીકેનો નિયમ સમજીએ. રેડિયો એક્ટિવ ડીકેનો નિયમ સમજીએ. હવે જો મેં ટી બરાબર 0 સમયે N0 છે, આપણે અહીંયા જોયું હતું કે આ બાજુ N0 છે, અહીંયા N છે, બરોબર છે. N0 માંથી N થાય છે. તો ટી બરાબર 0 સમયે મારી પાસે બધા ન્યૂ પરમાણુ હતા. પછી ટી બરાબર ટી સમયે અમુક વયા ગયા, એટલે કે અમુક ડીકે થઈ ગયા, એમાંથી આલ્ફા બીટા ગામા નીકળી ગયો અને અમુક રહ્યા, એ N છે. તો આપણે વેલ્યુ શોધવાની છે કે કેટલા આપણે સંખ્યાઓ હશે, બરોબર. બોલો, ઓકે. તો આપણે ઇક્વેશન શું જોયું હતું? માઇનસ ડીએન બાય ડીટી બરાબર લેમડા ઇન્ટુ એન. માઇનસ ડીએન બાય ડીટી બરાબર લેમડા ઇન્ટુ એન. હવે શું કરું ખબર? આ એન ને નીચે આવવા દો. 1/n dn બરાબર લેમડા ઇન્ટુ ડીટી થઈ શકે. હવે હું એક બંને સાઈડ શું કરું? સંકલન કરું. સંકલન કરું પહેલા શું છે? N0 ને પછી શું છે? N. કયા સમયે? t બરાબર 0 થી t બરાબર t. તો આ બાજુ સંકલન કરીશ તો શું આવશે? N0 થી N 1/n dn. આ બાજુ શું આવશે સમય? t બરાબર 0 થી t બરાબર t એ લેમડા dt. હા બરાબર છે, એ બહાર આવી જશે. આટલું સમજાણું? હવે આ 1/n નું શું થાય? log n. વેરી ગુડ, log n. બહુ સારા ટીચર આવી ગયા છે મેથ્સના, બરાબર. તો શું આવશે? log n. ક્યાંથી ક્યાં? n0 થી n બરાબર લેમડા t. ક્યાંથી? t બરાબર 0 થી t બરાબર
થશે આવું. હવે શું કરશું આપણે સાદું રૂપ આપીએ તો log n માઇનસ log n0 માઇનસ log n પ્લસ થઈ જશે log n0 બરાબર લેમ્બડા ટી. આટલું વધશે. સરવાળો છે એટલે ગુણાકાર થાય. શું સરવાળો છે ને માઇનસ log n વત્તા log n0 શું કામ થઈ ગયું માઇનસ માઇનસ પ્લસ થઈ જાય. બરાબર છે. હવે હું શું કરું કે log n0 માઇનસ log n બરાબર લેમ્બડા ટી લખી શકાય. હવે જો આ માઇનસ હોય ને એને હું લખી શકું log 0/n. વેરી ગુડ વેરી ગુડ. થશે આવું. લોગને ઓલી બાજુ મોકલો એટલે e raised to lambda t. તો શું થશે n0 ના છેદમાં n બરાબર e રેઝ ટુ માઇનસ લેમ્બડા ટી. માઇનસ નહીં સર પ્લસ જ રહે. તો આપણે ભૂલ કરી છે. તો સર એમાં માઇનસ ઓલી બાજુ આવતું હોય ને તો એમાંથી માઇનસ કોમન આપી દીધો હોય તો થાય તો log સોરી આ આપણે છે ને આ માઇનસ આને આપવાનું છે આને માઇનસ નહીં મળે તો log n નામના છેદમાં n0 મળશે. શું મળશે n ના છેદમાં n. હા n ના છેદમાં n છે. આ માઇનસ આને ન આપીએ ને આને માઇનસ આપી દઈએ તો સર n0 into n થાય ને થશે. લોગમાં સરવાળો હોય હવે અહીંયા શું થશે n માઇનસ n0 થશે તો અહીંયા શું આવશે log n ના છેદમાં n0. ત્યાં કેમ માઇનસ થાય સર શું કામ તમે માઇનસ કર્યું ને પેલા એ બધું બરાબર જ હતું ખાલી છે ને તમે ઓલા હા વાંધો નહીં પણ log n માઇનસ log n0 થાય અહીંયા માઇનસ log n માઇનસ log n0 જ્યારે હું માઇનસ ને આને આપી દઉં ત્યારે બરોબર છે અહીંયા શું આવશે માઇનસ લેમ્બડા ટી. હવે આ log n ના છેદમાં n0 લખી શકું ને અહીંયા માઇનસ લેમ્બડા ટી છે. માઇનસ મેં જમણી બાજુ આપી દીધો છે. બરોબર છે. માઇનસ કોને આપી દીધો છે જમણી બાજુ. તો આ log છે એને હું આ બાજુ મોકલું તો શું થાય n0 n ના છેદમાં n0 n ના છેદમાં n0 બરાબર e રેઝ ટુ માઇનસ લેમ્બડા ટી. હવે n બરાબર n0 ઇન્ટુ e રેઝ ટુ માઇનસ લેમ્બડા ટી થઈ શકે. બરાબર છે. તો એ આપણું મેઇન ઇક્વેશન n બરાબર n0 e રેઝ ટુ માઇનસ લેમ્બડા ટી. આ આપણું ઇક્વેશન. બરાબર. n0 શું છે પહેલા હતા એ નંબર. બરાબર છે. એની સાથે આ ગુણશું ને એટલે હવે જે છે એ સંખ્યા એ મળી જશે. ડીકે થઈ ગયા પછી ટી સમય બાદ તમને જે ડીકે થયા પછીનો જે સંખ્યા મળે પરમાણુની સંખ્યા એ n વેલ્યુ કેપિટલ n આપી દેશે. બરાબર છે. સમજાણું. આ સ્ટેટિસ્ટિકલ રધરફોર્ડ અને એના વૈજ્ઞાનિકે આપેલું હતું. બરાબર છે. હવે લેમ્બડાને સમજવો છે. શું કરવું છે લેમ્બડાને સમજવું છે. લેમ્બડાને સમજવા માટે આપણે સૂત્ર શું છે જોવા હોય n બરાબર n0 e રેઝ ટુ n બરાબર n0 e રેઝ ટુ માઇનસ લેમ્બડા ટી. હવે ટી બરાબર છે ને હું ધારું 1/λ. લેમ્બડા લેમ્બડા ઉડી જાય બરાબર છે. તો n બરાબર n0 e રેઝ ટુ -1. આને છે ને હું n0 ને લખાય 0.638. 1/e ની વેલ્યુ શું આવે 0.638. તો શું થયું ખબર અહીં નથી ખબર જો 638 n0 ની
સોરી 368 368 હવે જો 36% પરમાણુ અનડિકેડ બચ્યા છે અને કેટલા વધે 36 માં 64% ડીકે થઈ ગયા બરાબર 64% શું થઈ ગયું છે ડીકે થઈ ગયું છે એમાંથી 36% એ બાકી છે આ જો આને ગુણ્યા 100 કરવું એટલે થઈ જાય ને 36% બરાબર છે તો આટલા આપણે વધ્યા છે આના ઉપરથી સમજી શકાય કે ધીરે ધીરે જે પરમાણુનું ડીકે થાય છે એમાં સંખ્યા શું થતી જશે ઘટતી જશે ધીરે ધીરે ઘટી જશે પરંતુ આટલી બધી નહીં ઘટી જાય બહુ વર્ષો પછી આ બધી પ્રોસેસ થતી હોય છે જોજો ટાઈમ ચલો ટી બરાબર 0 સમયે રેડિયો એક્ટિવ ઘટકમાં ન્યુક્લિયની સંખ્યા 100 છે ટી બરાબર 0 સમયે આના ઉપરથી દાખલો છે ટી બરાબર 1 સેકન્ડે 90 સંખ્યા ધરાવે છે અને ટી બરાબર 2 સેકન્ડે ન્યુક્લિયાની સંખ્યા શું હશે તો આપણે પહેલા ઉપર લખવું ટી બરાબર 0 સેકન્ડે અહીંયા ટી બરાબર શું છે 1 સેકન્ડે અને ટી બરાબર 2 સેકન્ડ ટી બરાબર 0 સેકન્ડે ન્યુક્લિયાની સંખ્યા કેટલી છે 100 હવે જો આ જે 100 છે એ શું આપે તમને n0 ની વેલ્યુ શું આપે n0 ની વેલ્યુ કોના માટે આની વેલ્યુ જે છે ને બીજી t બરાબર 1 સેકન્ડ ને એની વેલ્યુ તમને આપે n બરાબર 90 બરોબર 81 સર બરોબર તો શું આવશે અહીંયા આપણે શોધવું છે n બરાબર n0 e રેસ ટુ માઇનસ લેમ્બડા t થશે n ની વેલ્યુ શું મૂકીશ 90 બરાબર 100 e રેસ ટુ માઇનસ લેમ્બડા t તો e રેસ ટુ માઇનસ લેમ્બડા t બરાબર 0.9 થશે ને 0.9 આ વેલ્યુનો અહીંયા ઉપયોગ કરવાનો છે હવે તો આની વિશે વાત કરીએ આ બંનેનો સંબંધ થાય હવે t બરાબર 1 સેકન્ડે એનો શું થશે આના માટે હે t બરાબર 1 સેકન્ડનો જે 90 છે આના માટે n0 થશે આના માટે n0 કોણ હતો આ હતો પહેલાનો હવે આના માટે n0 t બરાબર 2 સેકન્ડ માટે n0 90 થશે બરાબર n બરાબર 90 આપણે n ની વેલ્યુ શોધવાની છે કે t બરાબર 2 સેકન્ડે કેટલી સંખ્યા શું હશે એટલે n ની વેલ્યુ શું હશે બરાબર છે 90 ગુણ્યા e રેસ ટુ માઇનસ લેમ્બડા t હવે શોધી લીધું છે 0.9 ગુણ્યા 0.9 81 હવે જો 81 મળ્યું હવે જો જોવા જેવું એ છે પહેલા 100 હતું પછી 90 થયું પછી 81 થયું હવે જો આમાં ઘટાડો કેટલો થયો 10 એમાં 10% થયો પછી પાછો એનો 10 આમાં 10% નથી થયો કેટલો થયો 9 થયો 90 ના 10% 9 થાય ને સર નહીં હું કહેવા શું માંગુ છું કે જે છે ને 10 નો ઘટાડો થયો સંખ્યા રાખીને 10 નો સંખ્યા ઘટાડો થયો આમાં કેટલી થઈ 9 ની સંખ્યા ઘટાડો જેમ જેમ હું દૂર જતો જઈશ ને એમ ડીકે જે થતા હોય ને એની સંખ્યાનો જે તફાવત છે એ શું થતું જશે ઘટતો જશે બરોબર n0 હતો સર પછી 90 થયો ને પછી 81 થયો પછી પાછો ઘટશે 1 સેકન્ડ માટે હોય બરાબર હે ત્યારે જે ડીકે થાય ત્યારે આપણને 90 મળે તો એમાં 100 ના 10% થયા પછી જ્યારે બીજો સેકન્ડ આવે ત્યારે n0 બરાબર 90 હોય તો 90 ના 10% એટલે 9 થાય તો એ 9 માઇનસ થાય તો 81 એમ 10% નો ઘટાડો થાય આનો 8.1 આવે ટકામાં નથી જોવાનું સંખ્યા છે આ શું આપે સંખ્યા આપે હજી આનું કરશો ને શું 81 નું ત્રીજી સેકન્ડે કરશો ને તો આવશે
ચાલો આપણે આગળ વધીએ. આ ગ્રાફ છે ને એ કહી દે છે જો કોન્સ્ટન્ટલી ઘટતો હોય ને એટલે 10-10ના ગેપે ઘટતો હોય તો ગ્રાફ કેવો મળે મને? સીધો મળે. પરંતુ અહીંયા ગ્રાફ કેવો મળશે? ધીરે ધીરે, એટલે કે ગેપ છે ને એ ઓછો થતો જશે અને ધીરે ધીરે ઘટશે પછી. બરાબર છે. કોન્સ્ટન્ટ રીતે જો ઘટતો હોય તો કેવું ગેપ મળે? 10-10-10-10 સીધો ગ્રાફ મળી જાય. બરાબર છે. આ પ્રિડિક્ટ થયેલું છે, વૈજ્ઞાનિક રીતે પ્રૂફ થયેલું છે. બરાબર છે. હવે આપણે શું શોધવાનું બાકી રહી ગયું? કંઈ દાખલો થઈ ગયો. ચાલો પૂરું થઈ ગયું છે. 81 જવાબ આવી ગયો ને. હવે જો આ ગ્રાફ છે કોનો n વર્સિસ t નો. મેં કીધું એમ કે n ની જે સંખ્યા છે એ ગેપ કેવો થતો જશે? ઘટતો જશે. એટલે કે જે સડનલી ઘટવો જોઈએ, આમ સીધી રેખા 10-10ના ગેપે હોય, તમને જો તફાવત આવો મળતો હોય તો આમ સીધી રેખા મળે. બરાબર છે. પરંતુ અહીંયા કેવું થશે? ધીરે ધીરે ઘટતો જશે. આ રીતનો ગ્રાફ મળશે. હવે તમને ખ્યાલ છે t બરાબર 1/λ લીધું ત્યારે શું મળ્યું? 0.368. n0 ની વેલ્યુ શું મળી? 0.368. t બરાબર 1/λ લીધું ત્યારે શું મળ્યું? 0.368. આ વચ્ચેનું છે. પછી ધીરે ધીરે હવે જો અનંત સમય આ ગ્રાફ છે ને હજી અડી નહીં જાય, અડશે જ નહીં. ટી બરાબર ઇન્ફાઇનાઇટ સમયે, એટલે કે સૂત્ર શું છે? બરાબર જો n બરાબર n0 e⁻ t. અહીંયા ઉપર t બરાબર ઇન્ફાઇનાઇટ મૂકું એટલે કે n0 1/e⁻ શું થશે? ત્યારે 0 મળશે. ક્યારે? જ્યારે ઇન્ફાઇનાઇટ સમય થાય, એટલે કે બહુ જ સમયો પછી આ 0 થશે. પરંતુ 0 પણ નહીં થાય, અમુક ડીકે થઈ વગરના રહી જશે. ડીકે થઈ વગરના રહી જશે. બરાબર છે. આ એક્સપેરિમેન્ટલી પ્રૂફ છે. એ જ રીતના આપણે બીજું સૂત્ર જોયું હતું અહીંયા. જો આ સૂત્ર છે log n minus log n0 બરાબર -λ t. આ છે ને 11માં એક ઇક્વેશન આવે છે, થિયરી આવે છે, કાઇનેટિક થિયરી ફર્સ્ટ ઓર્ડરની. એમાં ઇક્વેશન આવે છે, એની જેવું જ ઇક્વેશન છે. તો આ ઇક્વેશન પરથી તમને એક ગ્રાફ મળી શકે. જો આને મેં આ log n0 હતો ને આ બાજુ લઈ ગયો. y બરાબર mx પ્લસ c બનાવવું છે. શું બનાવવું છે? y બરાબર mx પ્લસ c, એટલે કે x, y અને c ની વેલ્યુ મળી જાય. c ની વેલ્યુ શું મળે? log n0. આ c ની વેલ્યુ આપે. બરાબર છે. આ c ની વેલ્યુ આપે? m ની વેલ્યુ. બરાબર છે. આ x ની વેલ્યુ. આ શું છે? y ની વેલ્યુ. તો log n વર્સિસ t નો ગ્રાફ દોરું એટલે કેવો મળશે? આ રીતનો ગ્રાફ મળશે. અને જો હું log હટાવી દઉં તો ગ્રાફ કેવો મળી જાય? આ રીતનો. જેના ઉપર log, આના ઉપર log લગાવેલો છે તો સીધો ગ્રાફ મળશે. અને e⁻ વાળો સૂત્ર છે એનો ગ્રાફ કેવો મળે? આ રીતના મળે. બરાબર છે. તો આ આપણા ગ્રાફ છે. બરાબર. થિયરી જ્યારે પૂછાય ત્યારે તમને ખ્યાલ આવવો જોઈએ કે જે આ દાખલો છે એમાં જે તફાવત ઘટતો જાય છે એના કારણે ગ્રાફ આમ સડનલી નહીં ઘટે, ધીરે ધીરે ઘટશે. એન્ડ લખવાનું t બરાબર ઇન્ફાઇનાઇટે તમને 0 મળશે. અને વચ્ચેનો એક સમય લેવાનો, t બરાબર 1/λ લીધું હતું. લેમ્બડા શું છે એવું સમજવા માટે. તો શું મળ્યું હતું? n0 × 0.368, એટલે કે 36%. જોયું હતું ને? તો એ વચ્ચે દર્શાવી દેવાનું. બરાબર. સમજાણું? ચલો આગળ વધીએ. એક્ટિવિટી ઓફ રેડિયો એક્ટિવિટી, એટલે કે કેટલું એક્ટિવ છે, કોઈ પણ વસ્તુ કેટલી એક્ટિવ છે એ શોધવી છે આપણે. તો
રેટ ઓફ ડીકે એ શું આપે ખબર? એક્ટિવિટી આપે. રેટ ઓફ ડીકે એ આ તમને એક્ટિવિટી આપશે. હવે જો આર બરાબર રેટ ઓફ એક્ટિવિટી બરાબર લેમડા ઇન્ટુ એન. જે એનની વેલ્યુ જે છે અહીંયા આગળ હતી, એનની વેલ્યુ એન બરાબર n0 e રેસ ટુ માઇનસ લેમડા ટી. શોધ્યું? આખું સ્ટેટિસ્ટિકલ છે. એ સ્ટેટિસ્ટિકલમાં હજી આગળ આપણે જઈએ છીએ કે કેટલા રેટથી તમને વેલ્યુ આપશે, કેટલા રેટથી, એમ કે ને આટલા રેટથી તમે પહેલાં તમે 20 રન માર્યા, પછી તમે માર્યા 100, ધીરે ધીરે વધે ને, તો એ સંખ્યા રેટ આપે છે. એટલા સમયમાં કેટલો રેટ, આટલા સમયમાં કેટલો રેટ, એ તમને વેલ્યુ આપે. આટલા સમયમાં કેટલો રેટ, તો એ આ રેટ જે છે ને એનો રેટ શોધવો છે. તો શું આવે? dn/dt. જે એનની વેલ્યુ મળશે એ કેટલા સમયમાં એમાં ઘટાડો જોવા મળે છે, કેટલા સમયમાં એનો ઘટાડો જોવા મળે, એટલે કે ડીકે થયા કરશે. તો રેટ ઓફ એક્ટિવિટી, કેટલી એક્ટિવિટીમાં એ કેટલા સમયમાં રેડિયેશન મોકલતું જ રહે છે. તો dn/dt જે એનની વેલ્યુ છે ને એમાંથી કેટલા સમયમાં એમાં ઘટાડો જોવા મળે છે. આર બરાબર લેમડા ઇન્ટુ એન. બરાબર. હવે જો આ આર બરાબર લેમડા ઇન્ટુ એન અહીંયા મૂકી દો. આર બરાબર લેમડા ઇન્ટુ એન, તો લેમડા ઇન્ટુ એન બરાબર માઇનસ dn/dt. આ dt ને આ બાજુ લેમડા ઇન્ટુ dt બરાબર આ ને લેમડા નીચે જાવ તો 1 લેમડા ઇન્ટુ અહીંયા શું આવશે? dn આવશે. થશે આવું? લેમડા નીચે જાવ તો dt ને આ બાજુ આવે અને માઇનસ આ બાજુ રહેવા દે. શું કર્યું મેં? 1/n. બરાબર. હવે આ શું આપશે? log n આપશે. આપે ને? બંને બાજુ શું કરું છું? સંકલન કરું છું. જેમ પ્રોસેસ કરી હતી એની જ પ્રોસેસ કરું છું. તો અહીંયા શું થશે? log n બરાબર e રેસ ટુ માઇનસ લેમડા ટી. ડાયરેક્ટ ક્યાં e રેસ ટુ આવે છે? પહેલા તો લેમડા ટી થાય ને. હા. શું થશે? લેમડા ટી e રેસ ટુ ખાલી માઇનસ લેમડા ટી, પછી લોગ ઓલી બાજુ મોકલો ત્યારે થાય e રેસ. આ ખાલી એકલા માઇનસ લેમડા ટી થશે. બરોબર છે. હવે લોગ ને આ બાજુ જવા દો તો n બરાબર e રેસ ટુ માઇનસ લેમડા ટી થશે. હવે જે આ n ની વેલ્યુ મૂકી, આ જે આપણે શોધ્યું એ n ની વેલ્યુ મળી એ અહીંયા મૂકી દઈશ, એટલે એ તમને રેટની વેલ્યુ આપી દેશે. તો માઇનસ d/dt e રેસ ટુ માઇનસ લેમડા ટી. ટીની સાપેક્ષે વિકલન કરું તો શું થાય? એક ટી આ બાજુ આગળ આવે કે નહીં? ટી e રેસ ટુ માઇનસ લેમડા ટી થશે. લેમડા આગળ સોરી, લેમડા આવે એમાં મગજ ખાચો થશે. લેમડા બરાબર, લેમડા થશે ને, માઇનસ લેમડા થશે પાછું. સમજાણું? આપણને આગળ શું મળતું હતું? n0 e રેસ ટુ માઇનસ લેમડા ટી ને અહીંયા મળ્યું માઇનસ લેમડા ઇન્ટુ e રેસ ટુ માઇનસ લેમડા ટી. તો વિકલન કર્યું ને. અહીંયા સાથે સાથે છે ને એક n0 આવવો જોઈએ. સોરી, ભૂલ કરી નાખી. આપણે છેલ્લે
આ વાત કરતા હતા. R બરાબર શું આપેલું છે? લેમ્બડા ઇન્ટુ n. બરાબર. લેમ્બડા આની વેલ્યુ શું હતી? n0 e રેઝ ટુ માઇનસ લેમ્બડા ટી હતી. n ની વેલ્યુ, મૂળ વેલ્યુ આપણે આગળ શોધીને. લેમ્બડા n 0 e રેઝ ટુ માઇનસ લેમ્બડા ટી. આ જે છે ને લેમ્બડા n0 એને હું શું નામ આપી દઉં? r0 e રેઝ ટુ માઇનસ લેમ્બડા ટી. બરાબર. લેમ્બડા n0 ને મેં શું કહી દીધું? r0 ઇન્ટુ e રેઝ ટુ માઇનસ લેમ્બડા ટી. એક્ઝેક્ટ ઓલા જેવું છે કેના જેવું? આપણે આગળનું ઇક્વેશન n બરાબર n0 e રેઝ ટુ માઇનસ લેમ્બડા ટી. તો આનો પણ ગ્રાફ કેવો મળશે? આ જ રીતનો. અહીંયા શું હશે? t બરાબર 1 લેમ્બડા. અહીંયા શું મળશે? 0.368 મળશે. એ જ રીતનું આખું ઇક્વેશન મળશે. હવે આ છે ને r બરાબર લેમ્બડા n, એમાં n0 ઇન્ટુ e રેઝ ટુ માઇનસ લેમ્બડા ટી મૂકી દઈએ અને આ લેમ્બડા n0 ને મેં કહી દીધું r0. તો r0 ઇન્ટુ e રેઝ ટુ માઇનસ. કોઈ વિકલન કરવાની જરૂર નથી. બરાબર છે? કોઈ વિકલન કરવાની નથી જરૂર. આ શું આપે? રેટ ઓફ ડીકે, કે કઈ રીતના ડીકે, કેટલા સમયમાં n ની વેલ્યુમાં ઘટાડો થાય છે. કેટલા સમયમાં n ની વેલ્યુમાં ઘટાડો થાય છે. ચાલો હવે આ જે સંખ્યા મળે છે 1 સેકન્ડમાં કેટલા ડીકે થાય એના યુનિટ હોવો જોઈએ. તો એનું યુનિટ છે, એક છે બેકવેરલ. એક બેકવેરલ બરાબર 1 ડીકે, 1 સેકન્ડમાં 1 ડીકે થાય એને શું કહેવાય? બેકવેરલ. પછી રધરફોર્ડ, એક રધરફોર્ડ 1 સેકન્ડમાં 10⁶ જેટલી ડીકે થાય. કેટલી? 10⁶ જેટલું ડીકે થાય. તો એ શું થશે? 1 રધરફોર્ડ. એટલે કે રધરફોર્ડે કર્યું હતું આ સ્ટેટિસ્ટિકલ n બરાબર n0 e રેઝ ટુ માઇનસ લેમ્બડા ટી, એને શોધેલું છે. એના માન ઉપર 10⁶ જેટલું ડીકે થાય 1 સેકન્ડમાં. એને શું નામ આપી દીધું? જેમ કે આપણે સેન્ટીમીટર છે ફૂટપટ્ટી, તો એ સેન્ટીમીટર પછી આપણે રોડ માપવા જઈએ તો ફૂટપટ્ટીથી માપવા નથી જતા. બરાબર છે? ત્યાં શું મપાય? કુલ કિલોમીટરમાં મપાય. બરાબર છે? તો વધારે ડીકે થતા હોય ત્યારે શું વાપરવાનું? રધરફોર્ડ વાપરવાનું. વધારે સંખ્યામાં ડીકે થતું હોય તો એક રધરફોર્ડ 10⁶ જેટલું ડીકે થતા હોય 1 સેકન્ડમાં, તેને શું કહી દીધું? રધરફોર્ડ. એક રધરફોર્ડ. એટલે કે આપણે કહીએ છીએ ને 1000 મીટર થાય ત્યારે 1 કિલોમીટર ડાયરેક્ટ લખી નાખીએ છીએ. એ જ રીતના 10⁶ ડીકે થાય, 10⁶ થાય ત્યારે આપણે એને રધરફોર્ડ કહી દેવાનું. અને એના કરતાં વધારે હવે જો આપણે કિલોમીટરમાં માપીએ, પછી આપણે સૂર્યથી અહીંયા સુધીનું અંતર લાઇટ યરમાં મપાય. શું? પ્રકાશ વર્ષમાં. કેમ કે 1 કિલોમીટર કરતાં પણ વધારે વધી જાય છે, બહુ વધારે પડતા કિલોમીટરથી. તો એ જ રીતના બહુ વધારે પડતા સંખ્યા આના કરતાં 10⁶ કરતાં પણ સંખ્યા વધી જાય ત્યારે શું કહેવાય? ક્યુરીમાં. 3.7 × 10 બેકવેરલ. એક બેકવેરલ બરાબર શું છે? 1 ડીકે પર સેકન્ડ. 3.7 × 10 બેકવેરલ. તો વધારે પડતી સંખ્યા હોય, બહુ વધારે પડતી, ત્યારે ક્યુરીમાં એને એકમ આપી દેવાનો ડાયરેક્ટ. બરાબર છે? ચાલો હવે આપણે હાફ લાઈફ ટાઈમ શોધીએ. હાફ લાઈફ ટાઈમ શું છે ખબર? કે કોઈ એવો સમય કે પહેલા પરમાણુ હતો n0 અને અમુક સમય પછી n0/2, એટલે કે પરમાણુની સંખ્યા જે ડીકે થઈ ગયા, અનડીકેડ. આ શું છે? અનડીકેડ પરમાણુની સંખ્યા n0/2, એટલે કે અડધી થઈ ગઈ. પહેલા n0 હતી ને પછી અડધી થઈ ગઈ. તો એના માટે જે લાગતો સમય છે એને શું કહેવાય? હાફ લાઈફ ટાઈમ. તો એનું સૂત્ર આપણે સાબિત કરવું છે. બરાબર? તો આ જે n છે ને એ શું થઈ જશે? n0/2. જે મળતું જે હોય આ n, આપણે છેલ્લે n, તો આ જે છે એ શું છે? પછીનું જે ન્યુક્લિયસ વધતું હોય
એ કેપિટલ એન. પહેલાંનું એ N0 છે, આગળ પણ આપણે જોઈ ગયા. તો આ N છે એ કેવું થઈ જશે? અડધું થઈ જશે. N0 અડધું ના થાય સર? N0 પહેલાંનું છે, અહીંયા બધે જોઈ લે. લખેલું છે N0, અહીંયા N. બધે મેં જે લીધું બધામાં N0 ને પ્રારંભિક ન્યુક્લિયાની સંખ્યા મેં આપેલી હતી. તો વધેલી જે છે પછીની એ શું છે? N0/2 માઇનસ લોગ E N0 એટલે માઇનસ બરાબર માઇનસ લેમ્બડા 2 થશે. હવે હું શું કરીશ? અને હું લખું log E N0/2 upon N0 બરાબર માઇનસ લેમ્બડા/2. N0 કટ, તો log E બેઝ 1/2 બરાબર શું થશે? માઇનસ લેમ્બડા/t. હવે 1/2 બરાબર માઇનસ લેમ્બડા/2 t લખી શકાય. આ 1/2 ની વેલ્યુ શું થાય? 0.5. અને ડાયરેક્ટ તમને વેલ્યુ મળે છે નહીં બે ને ઓલી બાજુમાં એક ને માઈનસ કરી નાખો. ઉભો રહ્યો. આ જે છે ને આ 1/2 આવ્યું, એને હું લખી શકું log E બેઝ 2⁻⁻1 બરાબર માઇનસ લેમ્બડા ઇન્ટુ t. માઇનસ log E 2 બરાબર લેમ્બડા માઇનસ લેમ્બડા t. આ પ્લસ પ્લસ થઈ જશે. log E બેઝ 2 બરાબર લેમ્બડા t થાય. પછી log E બેઝ 2 નું શું નામ, કેટલી વેલ્યુ છે? 0.693 ના છેદમાં લેમ્બડા બરાબર t. આ કેટલો છે? 1/2. આ તમારું છે બરોબર છે. આ મેં શું કર્યું ખબર? આ 1/2 હતું ને એ આપણે એને 2 ને ઉપર લઈ જાઓ તો 2⁻⁻1 થાય. 1/2 હોય તો log 2 ની વેલ્યુ છે 0.693 ના છેદમાં લેમ્બડાને આ બાજુ લઈ એટલે તમને હાફ લાઈફ ટાઈમ મળી જશે. બરાબર છે? તો t નો વધે સર, ખાલી t. શું ખાલી t? ઈ જે t છે એ સમય છે, કોનો આપે છે? હાફ લાઈફ ટાઈમનો. નીચે સફિક્સમાં લખેલો જ ખાલી અડધો સમય જે જ્યારે સંખ્યા ઘટી જાય છે, અડધી થઈ જાય છે, ત્યારે એનો સમય કેટલો સમય લાગશે? 0.693 અપોન લેમ્બડા. આ જે લેમ્બડા છે કોના ઉપર આધારિત છે? કયું ધાતુ, કયો પરમાણુ છે? ધાતુ ઉપર આધારિત છે, એના ઉપર આધારિત છે. એનો હાફ લાઈફ ટાઈમ અલગ અલગ હોય, બધા માટે અલગ અલગ હશે, પરંતુ ઉપર 0.693 એનું એ જ રહેશે. આના ઉપરથી દાખલા પૂછાશે, આનો હાફ લાઈફ ટાઈમ શોધો, તો લેમ્બડાની વેલ્યુ કાંક અલગ આપેલી હોય, કોઈ પણ આપી દો તો t ઇન્ટુ એટલે t1/2 તમને મળી જાય. ચલો, આ t1/2 છે ને એ N0 ને N ની સંખ્યાથી સ્વતંત્ર છે. જેમ કે મેં લીધા હોય પહેલા 100, પછી શું થઈ જાય? 50 બરોબર. અને પછી થઈ જાય પાછા 25, 50 અને 100. પછી એવું હોય કોઈ પણ હોઈ શકે, 1000 હોય તો આ શું થઈ જાય? 500 થઈ જાય. આ શું થઈ જાય? 250 થઈ જાય. પરંતુ સંખ્યા કોઈ પણ હોઈ શકે, તો સંખ્યાનું શું થાય? એ અડધું જ થવાનું. કોઈ ફિક્સ સંખ્યા હોય નહીં, N અને N0 પર આધારિત નથી. હાફ લાઈફ ટાઈમ જો એનું સ્ટેટમેન્ટ છે, એવો સમય કે જેમાં સેમ્પલની એક્ટિવિટી, એવો સમય કે જેમાં સેમ્પલ એટલે કયો ધાતુ છે? સેમ્પલની એક્ટિવિટી અડધી થઈ જાય. એટલે શું છે ખબર? આ એક્ટિવિટી
રેટ ઓફ એક્ટિવિટી આરની વેલ્યુ છે ને, જેમ એનની વેલ્યુ ઘટે છે, અડધી થાય છે, એમ આરની વેલ્યુ પણ અડધી થાય. તેને પણ આપણે હાફ લાઈફ ટાઈમ કહેવામાં આવે છે. જે આર બરાબર R0 e−λt શોધ્યું એ જ રીતનું એનો જે સમય છે, એટલે કે એની વેલ્યુ પણ છે એ અડધી થશે, એને પણ એ સમય જે લાગશે એ સમય લાગશે, એને પણ આપણે હાફ લાઈફ ટાઈમ કહેવામાં આવે છે. બરોબર છે. તો આજે આટલું હતું. સર હમ આમ કરો. હા, આની પાછળ ને હા, આમાં જો આ 100 છે ને, 100 એ 1 સેકન્ડ પછી આ 0.9 to 0.9 નહીં લેવાનો પછી આગળ. એમ નહીં. હા 100 એ ગમે એ તમે મને આપો હાલો. 100 એ આમાં જો પહેલી સેકન્ડે 90 થઈ જાય છે, 90 ની જગ્યાએ ગમે એ સંખ્યા આપો, હું તમને બીજી સેકન્ડનું ગોતી દઉં, 30 સેકન્ડનું. આટલું બધું કઈ કરવું જ ના પડે. શું કહે છો? 90 જગ્યાએ ગમે એ આપો. 80. 80. હમ 64. કઈ રીતના આવે છે? શોર્ટકટ હોઈ શકે, કઈ છે કે તો જુઓ. હા, અહીંયા નહીં કે મને. જો આ 100 એ 90 થતું હતું, હમ તો એ પહેલી સેકન્ડમાં 90 થાય ને, તો હા. એમાંથી કેટલા 10% વ્યા ગયા. હમ પછી બીજી સેકન્ડે પાછા 10% જાય. એક સેકન્ડે 10% જાય છે ને. નહીં, એ તો શોધવાનું છે. બીજી સેકન્ડ આપણે શોધવાનું. હા, પણ એક સેકન્ડે ગયા બરાબર 10%, તો બીજી સેકન્ડે 90 ના 10% જાય ને પાછા, હમ એટલે એ 9 ગયા, 81 આવ્યું, એમ તમે મને 80 આપ્યું બરાબર, તો 88 64, 64 ના છેદમાં 100 થઈ ગયું. તો એ શોર્ટકટ ટ્રીક કહી શકાય. બરોબર. તો આનો ઉપયોગ થઈ શકે. પણ ખાલી 100 હોય ત્યારે, હમ કુલ સંખ્યા 100 હોય ને ત્યારે. હા